क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમજીએ ખાસ ભારતી માર્કેટ્સનું જે છેલ્લું ટ્રેડિંગ સેશન હતું તેને બંને તરફી પક્ષ જે છે તેમને આજે સેટિસ્ફેક્શન કદાચ મળ્યું હશે. પહેલાં મંદીવાળા લોકોને પણ સારી એવી એન્કરેજમેન્ટ મળી અને ત્યાંથી પછી તેજીવાળા લોકોને પણ સારું એન્કરેજમેન્ટ મળ્યું. શું વર્ષ 2025 માટે આવી જ કોઈ થીમ રહેવાની છે? કઈ રીતે હવે આપણે એન્ટર થઈ રહ્યા છે જ્યારે 2025માં ત્યારે એક્શન ભરપૂર રહેતું જોવાના છીએ અને કારોબારના સેટઅપને કઈ રીતે જુઓ છો સર? ગુડ ઇવનિંગ. ગુડ આફ્ટરનૂન યશ. મને એવું લાગે છે કે 31મી ડિસેમ્બર 2024 આ એક અલવિદા આજનો દિવસ છે. જે રીતે છેલ્લા લગભગ 3 મહિનાથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી આપણા શેર બજારમાં રહી છે અને આખા વર્ષનું તમે સર્વે કાઢો તો લગભગ ઓલમોસ્ટ ક્લોઝ ટુ અબાઉટ 3 લાખ કરોડની કેશ માર્કેટમાં એ લોકોએ વેચવાલી કરી છે. એટલે કે 2025માં જે 24માં જે વેચવાલી કરી 2023માં પણ નેટ સેલર હતા અને સાથે સાથે એક જે આઈપીઓ આવ્યા આ વખતે 2024માં એનું પણ જે એમાઉન્ટ છે એ લગભગ 1,70,000 કે 1,75,000 કરોડની આસપાસ છે. એ ટુ સમ એક્સટેન્ટ જે માર્કેટના ફંડ્સ જે માર્કેટમાં આવવા જોઈએ એ આઈપીઓમાં પણ થોડા ઘણા ખાસા એવા ડાયવર્ટ થઈ ચૂક્યા છે. એટલે માર્કેટમાં છેલ્લા લગભગ 3-4 મહિનાથી જે આઈપીઓની ભરમાર હતી અને એમાં લોકોના પૈસા લોકોએ આઈપીઓમાં એપ્લાય કર્યા અને બાકી તરફ જે વેચવાલી વિદેશી રોકાણકારોની હતી એ બંને ભેગા થયા. એમાં જે રિઝલ્ટ આવ્યા અમેરિકાના નવેમ્બર મહિનામાં પ્રેસિડેન્ટશીપના, એમાં જે ટ્રમ્પ સાહેબને જીત મળી એનાથી એક નવો ઉમંગ અને ઉત્સાહ અમેરિકાના શેર બજારમાં ત્યાંના રોકાણકારોને આવ્યો. એ લોકોને એવું લાગ્યું કે જો અમારો ડોલર ઇન્ડેક્સ આજે 4.5-5% આસપાસ હોય, જો અમને અમારા દેશમાં જ આટલા 5% મળતા હોય તો અમે બીજા દેશમાં શું કરવા રોકાણ કરીએ, એના નીતિ નિયમો શું કરવા પાડીએ, એની બધી રિસ્ટ્રિક્શન્સને આ બધા જે કાયદાઓ છે એનું શું કરવા પાલન કરીએ. અને બીજું કે જે રીતે રૂપિયો નબળો થયો ડોલર સામે, એટલે કે ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો, એનો પણ એક ફાયદો એ લોકોને મળ્યો. એ લોકો માત્ર એ જ સમજે છે કે જો અમારો ડોલર મજબૂત થાય તો અમને કોઈ પણ જાતના રોકાણ કર્યા વગર ડોલરના એપ્રિસિએશનના પૈસા મળે છે. તો એક તરફ બોન્ડ યીલ્ડમાં એ લોકોને પૈસા મળે, બીજી તરફ ડોલરના એપ્રિસિએશનના પૈસા મળે. એ બંને તમે સરવાળો કરો તો 8-10% જેટલા પૈસા એ લોકોને પોતાની ગણતરી પ્રમાણે મળતા હતા. એટલે એ લોકોએ લગભગ માત્ર ભારતમાંથી નહીં, દુનિયાના ઘણા દેશોમાંથી એ લોકોએ ઉચાળા ભર્યા અને પોતાના દેશમાં પૈસા રોક્યા છે. ક્યાં સુધી આ સિલસિલો ચાલશે એ તો ખબર નથી. 20મી જાન્યુઆરીએ ટ્રમ્પ સાહેબ પોતાની ખુરશી માટે સોગંદ લેશે અને એ પછી પોતે કેવી નીતિ જાહેર કરે છે એ આપણે જોવાનું રહ્યું. આપણે એમનો 4 વર્ષનો કાર્યકાળ જોયો છે અને આપણે બધાને જ ખબર છે કે જે રીતે એ વારંવાર ટ્વીટ કરે છે અને જે માર્કેટમાં અફડાતફડી થાય છે એ આપણે એમના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન પણ આપણે જોયું છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે લોકોને એક આશા ચોક્કસ જાગી છે કે ઘણી બધી વસ્તુમાં જે એમણે જાહેરાત કરી છે એ કદાચ જો એ પ્રમાણે સમૂહ ચિત્રો પાર પડે તો શેર બજારમાં એક નવી તેજી ચોક્કસ જોવા મળશે. અમેરિકાના જે નિષ્ણાતો છે એના 2 મત છે. એક મત એવું કહે છે કે 2025માં પણ S&P, નાસ્ડેક અને ડાઉ જોન્સ, ઇન પર્ટિક્યુલર S&P અને નાસ્ડેક આ વર્ષે પણ લગભગ એ લોકોને 15-20% જેટલું રિટર્ન આ પર્ટિક્યુલર શહેરોમાંથી મળશે એવી એ લોકોની આશા છે. બીજો વર્ગ એવું માને છે અમેરિકાનો કે જે થયું 2024માં એનું પુનરાવર્તન 2025માં થાય એવી શક્યતા બિલકુલ નથી. એટલે બેની વચ્ચે એ છે. અને ત્રીજું જે બાકી રહ્યું છે મોસ્ટ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ એ ફેડરલ રિઝર્વનું છે કે એ પોતે કેવો સ્ટાન્સ લે છે. વ્યાજના દરો ઘટાડે છે, નથી ઘટાડતા, ઘટાડે છે તો કેટલી વાર ઘટાડે છે અને એની સીધી અસર દુનિયાના તમામ શેર બજારોમાં થાય છે. આ બધાની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન પણ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. ટ્રમ્પ સાહેબે કહ્યું કે હું આ યુક્રેન અને રશિયાના જે યુદ્ધ ચાલે છે હું બંધ કરાવી દઈશ. કેવી રીતે કરાવશે, શું કરાવશે એ આપણને ખબર નથી. બીજી તરફ આપણે જોઈએ છીએ કે જે સંધિ વિરામ થયો ઇઝરાયલ અને લેબનન વચ્ચે અને છતાં પણ હજી ગાઝા પટ્ટીમાં બોમ્બાર્ડિંગ ચાલુ છે. આપણે જે જોયું સિરિયા અને યમનની અંદર, એની અંદર પણ અત્યારે પરિસ્થિતિ એવી નાજુક જ છે. એટલે આ બધાની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન, બીજી તરફ યુદ્ધનો એક નવો ભય ઊભો થયો અને ટ્રમ્પ સાહેબને આવાથી શું બીજા ફેરફાર થશે એ પણ બહુ જોવાનું રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે 2025નું વર્ષ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ચેલેન્જિંગ યર. હા, એક વસ્તુ ચોક્કસ હું તમને કહું કે છેલ્લા 6 વર્ષનું તમે સર્વે કાઢો તો નિફ્ટીમાં તમને નેગેટિવ રિટર્ન 6 વર્ષમાં એક પણ વર્ષમાં મળ્યું નથી. મહિના વાઇઝ તમે જાઓ તો ચોક્કસ તમને ડિસેમ્બર મહિનામાં છેલ્લા 6 વર્ષમાં
3 ડિસેમ્બર સારા હતા, 3 ડિસેમ્બર ખરાબ હતા. એટલે આ વખતનો આપણો વારો ખરાબનો વારો આવ્યો. પણ તમે જુઓ તો એ માત્ર મંથ પૂરતું જ હતું. આખા વર્ષનું સર્વે કાઢો તો છેલ્લા 6 વર્ષમાં ભલે 5%, 6% કે 10% કે 15% હોય, પણ 6 વર્ષમાં પોઝિટિવ જ રહ્યા છે. એટલે એક આશા ચોક્કસ જાગે કે હવે 7મા વર્ષે પણ પોઝિટિવ રિટર્ન આપણને મળશે.